ગાઈઝ, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે પહેલા ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા અને પછી જવાનું છે ગોપનાથ. તો ચાલો. હેલો ગાઈઝ, જય માતાજી. હેલો ગાઈસ, જય માતાજી. આજે અમે જઈએ છીએ ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આદમદાઈ બોલે મંદિર આદમી દર્શન કરવા. હર હર મહાદેવ. હર મહાદેવ. તો અત્યારે દરેડ આવેલું પંચ દેવનું મંદિર છે અહીંયા, ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચાલો કરીએ દર્શન અને તમે બધા લોકો કરી લો. ને અહીંયા એકદમ સરસ કેમ કે જો આ યજ્ઞશાળા બનાવેલી છે, બગીચો બહુ મસ્ત છે અને મંદિર અને શિવલિંગ તો એટલી સરસ છે ને કે તમે જોઈને તમારું મન ખુશ થઈ જાય. તો અહીંયા બધા લોકો અત્યારે કરે છે દર્શન અને અહીંયા જો અમીન બધા આવી ગયા છે. ને આ છે મસ્ત લક્ષ્મીનારાયણનું મંદિર. તો આપણે લક્ષ્મીનારાયણના દર્શન કરી લીધા છે અને અહીંયા મસ્ત બનાવેલું છે ગણપતિ બાપાનું મંદિર અને અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત છે. પછી આપણે કર્યા હનુમાન દાદાના દર્શન અને અહીંયા છે માતાજીનું મંદિર. પછી અમે લોકો આવી ગયા હતા અત્યારે કમળ જોવા માટે. અહીંયા છે ને લવંડર, યલો, વ્હાઇટ, પિંક એકદમ મસ્ત કલરફુલ કમળ થાય છે. તો તમે પણ જોઈ શકો છો અત્યારે. અને કમળનો કલર કેટલો મસ્ત છે, ડાર્ક પર્પલ અને યલો મસ્ત છે. અને અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત છે ને આ એકદમ મસ્ત બગીચો બનાવેલો છે ને એમાં બીલી, કેળાના અને એકદમ મસ્ત ઝાડ વાવેલા છે. અને આ છે યજ્ઞશાળા. તો આપણે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ભોળેશ્વર. દરેડ છે ને મંદિર રસ્તામાં જ આવે છે. કાના પડેગા ઇતની મહેનત બનાયા કાના તો પડેગા. આ તો કે લેને દો નહીં કાન. ઈલા તું ઘરેડી બનાવી કે નહીં તો શિવલિંગ તો લંગ ગારેજી તે પૂજા કર્યા રાખી નહીં તો સજોડી જીવિન પાકે ખાના કેમ લેદા બનના મોલકો તો આપણે પહોંચી ગયા ભોળેશ્વર અને છે ને મંદિરની બાજુમાં જ નદી છે. તો આપણે હવે કરવાના છે મહાદેવના દર્શન. અને અત્યારે છે ને શ્રાવણ મહિનાના 4 સોમવારે રવિવારે બધા લોકો હાલી અને ભોળેશ્વર જતા હોય છે. ને અહીંયા રવિવાર અને સોમવારે ભોળેશ્વર મહાદેવના મંદિરે મેળો પણ હોય છે. મેળો અત્યારે બંધ છે પણ ખાલી રવિવાર ને સોમવારે જ ચાલુ હોય છે. તો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે અને ચાલો હવે કરીએ આપણે મહાદેવના દર્શન અને સાથે સાથે તમે પણ કરો મહાદેવના દર્શન. તો છે ને આ છે મહાદેવનું મંદિર એકદમ સરસ નદીના કિનારે. અને આ રહ્યા આપણા મહાદેવ. અત્યારે મહાદેવનો એકદમ સરસ મહાદેવનો એકદમ સરસ શિંગાર કરેલો છે. તો બધા કરી લ્યો ભોળેશ્વર મહાદેવના દર્શન. આ મંદિર છે ને પાંડવોએ બનાવેલું છે. તો આપણે કરી લીધા મહાદેવના દર્શન અને હવે આપણે કરી લઈએ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદાના દર્શન. ત્યાં પણ એનું એક સરસ નાનકડું મંદિર બનાવેલું છે. તો આપણે ત્યાં કરી લઈએ દર્શન. અને આ છે મહાદેવનું મંદિર એકદમ સરસ. અને અત્યારનું વાતાવરણ પણ બહુ મસ્ત છે, વરસાદી વાતાવરણ છે. અને હવે આપણે છે ને જવાના છીએ થોડીક વાર નદીએ કેમ કે બાજુમાં જ નદી છે. તો આપણે નદીએ જઈએ અને હવે અમારે જવું છે. મહાદેવના દર્શન કરી લીધા ને ત્યાં જ છે મામા સાહેબનું મંદિર. તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. એકદમ સરસ અત્યારે જો મામાદેવનું મંદિર બનાવેલું છે. તમે આવી ગયા છીએ મામાદેવના દર્શન કરવા માટે. તો ચાલો કરી લઈએ મામાદેવના દર્શન. તો આપણે ભોળેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. થોડીક વાર અમે અહીંયા બેઠા અને પછી આપણે છે ને હવે જવાનું છે ગોપનાથ મહાદેવ. અને ગોપનાથ મહાદેવના રસ્તા છે ને એકદમ જબરજસ્ત છે. અને કહેવાય ને કે આપણે જામનગરનું કેદારનાથ કહી શકીએ. એટલું મસ્ત વ્યૂ અને એટલું મસ્ત વાતાવરણ હશે. કઈ જગ્યાએ
તો ગાઈસ અત્યારે તમે આગળ વિડીયોમાં જોયું છે કેટલા મસ્ત નજારા છે. અત્યારે વરસાદ થઈ ગયો છે એટલે એકદમ સરસ બધું લીલું લીલું થઈ ગયું છે. અને ઉપર બેઠા છે આપણા ગોપનાથ મહાદેવ. અહીંયાનો વ્યૂ અને રસ્તા એટલા મસ્ત છે અને નીચેનો નજારો જોશો ને તો પણ એટલો મસ્ત લાગશે. એટલે તો મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણું જામનગરનું કેદારનાથ કહી શકીએ. એટલા મસ્ત વ્યૂ છે, સાથે સાથે એટલું મસ્ત વાતાવરણ છે અને એકદમ સરસ. તો આવા નજારા જોવા હોય ને તો ગોપનાથ મહાદેવ આવવું જ પડે, કેમ કે એટલા મસ્ત વ્યૂ છે ને ઉપરથી એનો નજારો જોવો કેટલો સરસ લાગે છે, એકદમ મસ્ત. તો હવે આપણે આ બધા નજારા એન્જોય કરીએ અને પછી આપણે કરવાના છે મહાદેવના દર્શન. તો અહીંયાના નજારા છે ને એટલા મસ્ત છે અને એટલું મસ્ત વાતાવરણ છે ને. હવે અમે છે ને કે પહોંચવા જ આવ્યા છીએ, થોડુંક જ હવે મંદિર દૂર છે, બાકી આ વાતાવરણને અમે ફૂલ એન્જોય કરીએ છીએ ને અત્યારે એકદમ મસ્ત. આજે વાદળછાયું વાતાવરણ છે ને એટલે બહુ મજા આવે છે. અને હા, ગોપ આવવાની એટલી મજા આવે અને ફોટોશૂટ કે વિડીયો બનાવવો હોય તો આ જગ્યા છે ને એકદમ બેસ્ટ છે. અને અહીંયા કિશુ છે ને કરતી હતી મહાદેવના દર્શન.
એકદમ મસ્ત, કેમ કે ડુંગર ઉપરથી છે ને તમને ઘણા દૂરથી મંદિર અને ડુંગર બે દેખાઈ જાય છે. અને આ છે ને એકદમ જો પથ્થરવાળો રસ્તો વચ્ચેથી કટ કરી અને તો આવા નજારા જોવા હોય ને તો ગોપ જ આવવું પડે. ખરેખર એટલા મસ્ત નજારા છે. અને આખું ડુંગરમાંથી મંદિર કટ કરેલ છે. હવે છે ને આપણે ઉપર પહોંચી ગયા છીએ અને ઉપરથી છે ને એનું વ્યૂ એટલું મસ્ત આવે છે, એકદમ જબરજસ્ત. અને આ વાતાવરણના રસ્તા જુઓ તમે કેટલા મસ્ત છે. તો ચાલો કરી લઈએ મહાદેવના દર્શન. અહીંયા કેમેરો અંદર અલાઉડ છે નહીં એટલે આપણે છે ને બારેથી કરીએ છીએ મહાદેવના દર્શન. તમે બધા લોકો કરી લો, અમે લોકોએ કરી લીધી છે દર્શન. અને હવે અત્યારે છે ને અમે લોકો વાટ જોઈને બેઠા છીએ, કેમ કે અત્યારે આરતીનો સમય છે એટલે આરતી થવાની છે. તમે બધા અહીંયા છે ને બેઠા છે મહાદેવના દર્શન કરી અને થોડીક જ વારમાં થવાની છે મહાદેવની આરતી. તો આજે આપણે કરવાની છે ગોપનાથ મહાદેવની આરતી પહેલી વખત. અને સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે બહારનું વાતાવરણ કેટલું મસ્ત છે. અને થઈ ગઈ હતી આરતી અને પછી અમે લઈ લીધો તો મહાદેવનો. અને ત્યાં છે ને અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને એકદમ સરસ છે ને ઘર જેવું જમવાનું પ્રસાદીમાં આપે છે. અને આપણે તો ખાલી અત્યારે બુંદી ગાંઠિયાની પ્રસાદી લીધી, મહાદેવના દર્શન કર્યા, આરતી કર્યા અને પછી આ જ નજારા એન્જોય કરતાં કરતાં રાતનો સમય છે અને આપણે જવાનું છે હવે ઘરે. પણ રસ્તામાં કંઈક નાસ્તો તો કરવો જ પડશે. તો ચાલો આપણે છે ને નાસ્તો કરશી લાલપુરમાં. શું કરીએ છીએ તમને આગળ જોવા મળશે. તો ચાલો. આ સાથે જ હું આ વિડીયોને અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે અને એક નવી જગ્યા સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.